આપણે સન્માન કરીશું. જય જય અંબે. પોપટભાઈ ગામ ધોતા આપણે કેવા કાર્યકર્તા માટે છે ને બે મિનિટ બે વાક્યો બોલવા જરૂરી છે. એ તો ખબર ન પડે કે એમની ખાસિયત શું છે. અમારા કમિટીના સહમંત્રી પણ છે અને આ બધા એકદમ એક્ટિવ કાર્યકર્તાઓ છે. પોપટભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. એકદમ હોશિયાર છે. ચીમનભાઈ ગામ વેડંચા મુંબઈના ઉપપ્રમુખ છે અને છેલ્લા કેટલાય વર્ષથી અંબાજી કેમ્પમાં આયોજનમાં તેમનો ખૂબ ભાગ હોય છે. ખૂબ ખૂબ આભાર ચીમનભાઈ તમારો. વિનોદભાઈ ગામ આસેરા. વિનોદભાઈ અહીંયા આવો. વિનોદભાઈ આપણે એવું છે કે આપણા સમાજની ઓફિસ છે ને એની સામે જ એમનું કારખાનું છે એટલે જો સૌથી વધારે ઘસારો કોઈને પહોંચતો હોય તો એ વિનોદભાઈ છે અને એ આપણા સમાજમાં સહખજાનચી તરીકે પણ છે. ગોવિંદભાઈ ગામ કાકોશી કહેવાય છે મુંબઈના પણ અત્યારે તેઓ અમદાવાદ આવીને વસેલા છે. એકદમ શરૂઆતથી જ આ બધા કાર્યકર્તાઓ એટલા બધા એક્ટિવ છે અને એમનો ઉત્સાહ જોઈને જ આજે અમને લોકોને પણ એ ઉત્સાહ આવે છે. ગોવિંદભાઈ ખૂબ ખૂબ આભાર તમારો. અત્યારે તેઓ અમદાવાદમાં વસેલા છે. એ જ રીતે કમલેશભાઈ ગામ સેબરવાસના તેઓ પણ અત્યારે મુંબઈથી અત્યારે આવીને છેલ્લા કેટલાક વર્ષોથી વડોદરામાં વસે છે. કમલેશભાઈ આવો ને અહીંયા. એક ખૂબ ખૂબ આભાર કમલેશભાઈ તમારો. નિયમિત એકચ્યુઅલી એમનો તો આખો પરિવાર કે એમના ધર્મપત્ની પહેલા એમની દીકરી અને દરેકે દરેક આ આપણા અંબાજી કેમ્પમાં એમનો સહકાર આપ્યો છે. અરવિંદભાઈ ગામ ભાંગરોળિયા એકદમ દર્શિક અને અત્યારે અરવિંદભાઈ ફક્ત ધાંધાર પંચાયત સેવા સમાજમાં સભ્ય નથી પણ વિક્રોલી ખાતે છે વિશ્વકર્મા સાથેતરના જે પંચાલોની જે કમિટી ચાલે છે તેમાં પણ અરવિંદભાઈ મંત્રી તરીકે છે. ખૂબ ખૂબ આભાર અરવિંદભાઈ તમારો. કમલેશભાઈ ગામ હળવદિયા કમલેશભાઈ શ્રી ધાંધાર પંચાયત સેવા સમાજમાં અત્યારે સભ્ય તરીકે છે અને ગોળબંદરમાં ખૂબ જ સારી રીતે એક્ટિવ છે. કમલેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. અશોકભાઈ ગામ વરસીલા તેઓ પણ છેલ્લા કેટલાય વર્ષોથી સમાજ સાથે સંકળાયેલા. અશોકભાઈ ગામ વરસીલા. અશોકભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર. જીતુભાઈ ગામ વસાઈ. આ બધા જ કાર્યકર્તાઓ આપણે એમ લાગે કે ભાઈ સમાજનું કામ થાય છે પણ સમાજના કામમાં જો સૌથી મોટો ભાગ કોઈનો હોય તો આ બધા કાર્યકર્તાઓને લીધે થાય છે. જીતુભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. ક્રાંતિભાઈ ગામ કાકોશી રિટાયર થયા પછી અમદાવાદ આવ્યા પણ નિયમિત રીતે એક બી કદાચ એ બી અંબાજી કેમ એમણે મિસ કર્યો નથી. તમારો ખૂબ ખૂબ આભાર ક્રાંતિભાઈ. ભગવાનભાઈ ગામ ઓતોલી અમારા શ્રી ધાંધાર પંચાયત સેવા સમાજ મુંબઈમાં તેઓ સહમંત્રી તરીકે છે અને છેલ્લા કેટલાય વર્ષોથી અંબાજી કેમ્પમાં નિયમિત તેમની હાજરી હોય છે. ખૂબ ખૂબ આભાર ભગવાનભાઈ. ભીખાભાઈ ગામ આસેલા એમના દીકરાની અત્યારે ગેરહાજરી મહેસૂસ થાય છે પણ ભીખાભાઈ નિયમિત આપણી સાથે આવે છે. વિષ્ણુભાઈ ગામ ભાગરોડિયા. વિષ્ણુભાઈ બી હમણાં લાગે છે અમદાવાદ શિફ્ટ થઈ ગયા ને બરાબર ને વડોદરા શિફ્ટ થઈ ગયા પણ છતાંય આ બધું મુંબઈનું કનેક્શન એટલું સારું છે ને કે હા ખેતી લાવે છે. વિષ્ણુભાઈ ગામ આધાર આ બી એ કહેવાય કે આપણે એમને કહીએ કે ભાઈ આપણે સાત તળ જસવંતભાઈ જસુભાઈ ગામ આધાર સોરી તમારું નામ આધારના નથી આપણા ધાંધારના જ છે અને નિયમિત શરૂઆત થઈ ત્યારથી આપણા અંબાજી કેમ્પમાં સભા કાર્ય કરે છે. ખૂબ ખૂબ આભાર જસવંતભાઈ. ભોગીભાઈ ગામ મગરવાડા છેલ્લા કેટલાય વર્ષો સમાજનો કોઈ બી પ્રવૃત્તિ હોય તો હંમેશા ભોગીભાઈ આગળ હોય છે. આપણી સમાજના એમાં તેઓ સભ્ય તરીકે છે. પંકજભાઈ ગામ આબતપુરા ભાઈ છેલ્લા કેટલાય વર્ષ લાગે છે છેલ્લા કેટલાય વર્ષોથી નિયમિત અંબાજી કેમ્પમાં સહકાર આપે છે. ખૂબ ખૂબ આભાર. કિરણભાઈ ગામ ટોકરિયા
ઘણી વાર શું રસોડું સાચવવું ને એ બી મોટી વસ્તુ છે. કિરણભાઈ શરૂઆતમાં એકચ્યુઅલી આપણે ત્યાંથી ઘણી બહેનો આવતી હતી ને, પણ અત્યારે અહીંયાથી બધી બહેનો આપણને બહુ સહકાર મળે છે. ખૂબ ખૂબ આભાર. કિરણભાઈ આવે એટલી વારમાં આપણે આગળ લઈએ. રસિકભાઈ ગામભાઈ, રસિકભાઈ એ ગિરધરભાઈના દીકરા અને ગિરધરભાઈએ ઘણા વર્ષો સમાજની સેવા કરી અને રસિકભાઈ છેલ્લા કેટલાય વર્ષોથી સમાજ સાથે સંકળાયેલા છે. ગિરીશભાઈ ગામ મેસર, ગિરીશભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર. છેલ્લા કેટલાય વર્ષો આજે તેઓ પોતે બેન પણ આજે સેવા આપી રહ્યા છે. તમારો પણ ખૂબ ખૂબ આભાર બેન. શૈલેષભાઈ ગામ ધાંકોડિયા, શૈલેષભાઈ કેવા નથી? શૈલેષભાઈ અચ્છા, એ રાતે કામ કરી રહ્યા છે, થોડો આરામ કરી રહ્યા છે. હા, શૈલેષભાઈ ગામ ગણેશપુરા. પછી કિરણભાઈ આવો ને, આવો કિરણભાઈ. આ બધા અમારા વિક્રોલી બાજુમાં જેટલા રહે છે ને એ બધા અમારા જે સૌથી સારામાં સારા કાર્યકર્તાઓ કહેવાય ને તો બધા વિક્રોલીના કાર્યકર્તાઓ છે. એ અમારું પીઠબળ છે એમ કહેવાય. પછી રજનીકાંતભાઈ ગામ ઉમરવાસ, ખૂબ ખૂબ આભાર રજનીકાંતભાઈ તમારો પણ. નટવરભાઈ ગામ કાતરા, વેસ્ટર્ન સાઈડમાં આપણે મલાડ ગોરેગામ સાઈડ નિયમિત આ બધા સેવા આપતા રહ્યા છે. મુકેશભાઈ ગામ નાદરપુરા, મુકેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. અને છેલ્લા અત્યારે સેવા સમાજમાં સભ્ય તરીકે બી છે અને નિયમિત અંબાજી કેમ્પમાં તેમનો સહકાર હોય છે. પરેશભાઈ ગામ રસાણા, પરેશભાઈ ગામ રસાણા ખૂબ ખૂબ આભાર તમારો. આ ભાઈ પણ મરાડ બાજુ ઘણા જ એક્ટિવ છે. નરસિંહભાઈ ગામ વિઠોદર, ખૂબ ખૂબ આભાર નરસિંહભાઈ તમારો. સોમાભાઈ ગામ સમૂહ, સોમાભાઈ ગામ સમૂહ તમારો પણ ખૂબ ખૂબ આભાર. ગણપતભાઈ ગામ વાઘરોળ, ખૂબ ખૂબ આભાર તમારો. વસંતભાઈ ગામ વામૈયા, વસંતભાઈ ગામ વામૈયા. અને આજે હું આજે એવા નવા મેમ્બરને આજે હું તમને અહીંયા ઇન્ટ્રોડ્યુસ કરવા માંગુ છું. સંજયભાઈ ગામ વિઠ્ઠલભાઈ ગામ જોવા. સંજય અહીંયા આવો ભાઈ. આના પહેલા તો અમે જે કાર્ય કર્યું ને એના માટે હું તમને કહું, બધા કદાચ વડીલોને બધા બેઠા હોય તો એક દિવસ બે મિત્રો બેઠા હતા અને એમણે વિચાર્યું કે આપણે ધાંધાર પંચાયત સેવા સમાજ માટે શું કરી શકીએ. અને બે ભાઈઓએ નક્કી કર્યું કે 20 આપણે બધા ભાઈબંધો મળીને 20 જણ 100 રૂપિયા ધાંધાર પંચાયત સેવા સમાજને દર મહિને આપીએ તો દર મહિને લગભગ પેલા 2000 જમા થાય, બરાબર ને? અને આ ભાઈએ નાની શરૂઆત કરીને આજે આ કાર્ય ટીપે ટીપે સરોવર ભરાય. શું કહેવાય ને કે આ વસ્તુ છે કે આજે મુંબઈમાં 550 ઘર એવા છે, 550 વ્યક્તિઓ એવા છે કે જે દર મહિને 100 રૂપિયા સમાજને આપે છે અને દર મહિને 55,000 એટલે વર્ષમાં લગભગ 7 લાખ રૂપિયા આ ભાઈને અને અક્ષયભાઈ એટલે વિઠ્ઠલભાઈ વિનોદભાઈના દીકરા આ બંનેની મહેનત છે. ટીપે ટીપે સરોવર ભરાય. દરેકે દરેક ઘર આજે સમાજ ઘણી કામ કરે છે પણ સમાજને પણ દરેક દાતા કંઈ ને કંઈ આપે તો કેટલું મોટું કાર્ય થાય. સંજય તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ. અક્ષયને બી કહેજે આવા નવયુવાનો જોઈએ સમાજમાં કે જે સમાજમાં પોતાના માટે ઘણું કરી શકે પણ સમાજમાં માટે કરવાની કંઈક એમનામાં તમન્ના હોવી જોઈએ. અને હેમચંદભાઈ આવો તમે. હેમચંદભાઈ ગામ વરસરા મુંબઈમાં હતા, હવે એમનું સન્માન કરવાનું છે. વસંતભાઈ ગામ પામૈયા, ખૂબ ખૂબ આભાર તમારો ભાઈ બધાનો. અશોકભાઈ ગામ સિસરાણા ભાઈ, ખૂબ ખૂબ આભાર. અશોકભાઈ ગામ સિસરાણા.
ખૂબ ખૂબ આભાર તમારો. નટવરભાઈ ભાગરોળ, નટવરભાઈનું સન્માન નથી થયું ને? નટવરભાઈ આવો. હા, જયંતિભાઈ જીલાસન. નટવરભાઈ એમના બાપુજી પણ રેગ્યુલર સમાજ સાથે સંકળાયેલા હતા. જયંતિભાઈ ગામ જીલાસન. કહેવાની વાત એ છે હવે આપણે આ બધા સેવાદારીઓનો છે ને ગ્રુપ ફોટો લઈ લો.